નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજ ખાવડા હાઈવે સતત અકસ્માત ઝોનમાં ફેરવાઈ રહ્યો છે. આ નેશનલ હાઈવે હોવા છતાં અવારનવાર અકસ્માતો થાય છે, જેમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવા પડે છે. વધુ એક અકસ્માતની ઘટના ભીરંડિયારા ટોલ નાકાથી આગળ વેકરિયાના રણ પાસે ગોગા મહારાજના મંદિર નજીક બની હતી. ભુજમાં રહેતા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોચ તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ કપૂર પોતાની નેનો ગાડી લઈને એગ્રોસેલ કંપનીમાં યોગાની તાલીમ આપવા જતા હતા, ત્યારે સામેથી આવેલા ટાટા કંપનીના બલ્કરના ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે નેનો ગાડીમાં આગળની સાઈડનો ભાગ સાવ દબાઈ ગયો હતો. ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓ થવાના કારણે હિતેશભાઈનું મોત થયું હતું. બનાવની જાણ થતાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ખાવડા પોલીસે ગુનો દાખલ કર્યો છે. તો આ તરફ અંજાર શહેરમાં રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા વૃદ્ધે આપઘાત કર્યો હતો. 69 વર્ષીય લીલાધરભાઈ હરિલાલ ટાંકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લેતા અરીરાટે ફેલાઈ જવા પામી હતી. અંજાર પોલીસે એડી દાખલ કરી છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. જૂના કટારિયાની ભઠ્ઠીમાં ડ્રગ્સ નાખી નાશ કરાયો હતો. પૂર્વ કચ્છ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને એસપી સાગર વાઘમાર તથા સભ્ય ડીવાયએસપી એવી રાજગોર, એસઓજી પીઆઈ ડીડી ઝાલા અને ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. અલગ અલગ 11 ગુનામાં કબજે કરવામાં આવેલા 3 લાખ કિલોથી વધુનો ડ્રગ્સ નાશ કરવામાં આવ્યો હતો. ગાંજો, ભાંગની ગોળી, પોસ્ટ, ડોડા, હેરોઇન સહિત 1 કરોડથી વધુના માદક પદાર્થનો નાશ કરાયો હતો. ભચાઉના જૂના કટારિયા ખાતે આવેલ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ભઠ્ઠીમાં વારાફરતી મુદ્દામાલ નાખી સળગાવી દેવામાં આવ્યો હતો. પર્યાવરણ નુકસાન ન થાય તે માટે 1100 ડિગ્રી તાપમાનમાં ડ્રગ્સનો નિકાલ કરવામાં આવ્યો હતો. ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ આકાર પામી રહ્યો છે, ત્યારે અહીં ચોરીની ઘટનાઓ વધી છે. તેવામાં આરે પાર્કમાંથી વાયરો ચોરી કરી ભુજમાં વેચવા આવતા 2 ઇસમો પકડાયા હતા. ખાવડાથી ભુજ તરફ આવી રહેલી મહેન્દ્રા લોડિંગમાં એલ્યુમિનિયમના વાયર ભરેલા છે અને આ માલ ભુજમાં સગે વગે કરવાનો છે તેવી બાતમી એલસીબીને મળી હતી. આ બાતમીના આધારે એલસીબીએ વાહનને રોક્યા હતા. હાજર મળી આવેલ ખાવડાના દોરાવરના હાલે શાંતિનગરમાં રહેતા ગની સિદ્દીક સમા અને મૂળ દંડીના અને હાલે લોટસ કોલોનીમાં રહેતા બસીર હુસેન સમાને પકડી લીધા હતા, જેમની પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. પૂછપરછ કરતા તેઓની સાથે દંડી ગામના અશરફ મલ્લુક સમા અને કયુમ રાયબ સમાન સામેલ છે તેવી કબૂલાત કરી હતી. 4 જણાએ ભેગા મળી ખાવડામાં આવેલ આરી પાર્કમાંથી ચોરી કરી હતી. અશરફ અને કયુમ ખાવડાના આરી પાર્કમાં કામ કરે છે. તેમના કહેવાથી પકડાયેલા બંને જણા સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં લોડિંગ ગાડી લઈને આરી પાર્ક ગયા હતા અને ત્યાંથી વાયર ભરી આવ્યા હતા. ભુજમાં આ વાયર વેચવા માટે ગ્રાહકની શોધમાં હતા, ત્યાં પોલીસના હાથે પકડાઈ ગયા હતા. 1100 કિલો વાયર તેમજ 3 લાખની પિકઅપ ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. દંડી ગામના 2 ઇસમો હાજર મળી ન આવતા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ઉનાળાની સિઝને પકડ મજબૂત બનાવી છે. ચૈત્ર મહિનાના પ્રથમ સપ્તાહના અંતે સૂર્યનારાયણે તેના આકરા તેવર દેખાડ્યા છે. મહત્તમ તાપમાનમાં વધારો થતા પ્રખર તાપની આણ વર્તાઈ છે. આબમાંથી આગ વરસી રહી હોવાથી કચ્છનું જનજીવન પ્રભાવિત થયું છે. શુક્રવારે 44.5 ડિગ્રી તાપમાન સાથે જિલ્લામાં ભુજ દેશનું સર્વાધિક ગરમ મથક બન્યું હતું. હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે ગરમીના આકરા મોજાની ચેતવણી જારી કરી છે. કચ્છમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં વિતેલા 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. ખાસ કરીને બપોરના સમયે આબમાંથી આગ વરસી રહી હોય તેમ પ્રખર તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તાપની આડમાં વધારો થતા જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે. બપોરથી મોડી સાંજ સુધી રસ્તાઓ અને બજારો સુમસામ બની જાય છે. અબોલ પશુ પક્ષીઓ પણ પ્રખર તાપથી બચવા છાયાનું શોધતા નજરે ચડી રહ્યા છે. શુક્રવારે ભુજમાં ઉનાળાની વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ભુજ શહેરમાં 44.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ મથક બન્યું હતું. કંડલા અને દરિયામાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું. વધુ સપ્તાહ દરમિયાન દિવસે ગરમી તો રાત્રે ઠંડકની અનુભૂતિ થઈ હતી, પરંતુ છેલ્લા થોડા દિવસોથી રાત્રિના પણ ઉકળાટ યથાવત રહે છે. જોકે આગામી દિવસોમાં કચ્છવાસીઓને ગરમીથી મોટી રાહત મળવાની સંભાવના નહીવત છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે કચ્છ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી શુક્રવાર સુધી મહત્તમ તાપમાન 44 ડિગ્રી કે તેની આસપાસ રહેવાની સંભાવના છે.
ભુજ શહેર સુધરાઈના 4 કર્મચારીઓની છૂટા કરવાનો ઠરાવ પ્રાદેશિક કમિશનરે મોકૂફ રાખવા સુધરાઈના મુખ્ય અધિકારીને લેખિત સૂચના આપી છે. શહેરના સુધરાઈના 4 કર્મચારીને છૂટા કરવાનો મામલો ફરી લોકચર્ચાનો વિષય બન્યો છે. થોડા સમય પહેલા સુધરાઈના પદાધિકારીઓ દ્વારા 4 કર્મચારીઓને છૂટા કરવા ઠરાવ અલગ અલગ તારીખે કર્યો હતો અને તેને સામાન્ય સભામાં બહાલી અપાઈ હતી. પરંતુ આ 4 પૈકીના મહિપાલસિંહ ઝાલાએ રાજકોટ ઝોન પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરી હતી. નગરપાલિકા દ્વારા ફરજ મુક્ત કરાવવા ઉપરાંત ભરતી માટેની પરીક્ષા મુલતવી રાખવા તથા કર્મચારીઓના પગાર ભથ્થા તેમજ ફરજ અંગેની તમામ જવાબદારી મુખ્ય અધિકારીને સોંપવા ઉપરાંત ફરજ મુક્ત કર્મીઓને સીધી ભરતી પ્રક્રિયામાં ભાગ ન લેવા બાબતે ઠરાવ પસાર કરાયો હતો. તમામ ઠરાવોને ધ્યાને લઈ પ્રાદેશિક કચેરી નગરપાલિકાઓનો આ કર્મચારીઓ પ્રત્યેનો દ્વેષભાવપૂર્ણ વ્યવહાર પ્રાથમિક દ્રષ્ટિએ સ્વયં સંજ્ઞાન સુઓ મોટો કલમ 258 પાત્ર હોવાથી ઠરાવની અમલવારી મોકૂફ રાખવાની સૂચના સાથે આ મામલે તમામ ઠરાવની અસલ ઠરાવ બુક 7 દિવસમાં રજૂ કરવા ભુજ સુધરાઈના ચીફ ઓફિસરને સૂચના આપી હતી. કચ્છના દેશદેવીમાં આશાપુરાજીના સ્થાનક માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રીના 7મા નોરતે જાગીરના મહંત રાજા બાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે સપ્તમી હવનમાં બીડું હોમાયું હતું. આ સાથે નવરાત્રીનું સમાપન થયું છે. આચાર્ય દેવકૃષ્ણ વાસુ, મૂળશંકર વાસુ સહિતના ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી હવન સંપન્ન કરાવ્યો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાઈ ભક્તોએ મા આશાપુરાના દર્શનનો લાભ લીધો હતો. ભુજના આશાપુરા મંદિર મધ્ય ચૈત્ર નવરાત્રીના સમાપને 7મના રાત્રે 9:30 કલાકે હવન પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીડું હોમવામાં આવ્યું હતું. હવન પ્રારંભ પહેલા શાસ્ત્રોક્ત રીતે પૂજન કરાવવામાં આવ્યું હતું. કુમારી મિશ્રી અને બટુક દેવસ્ય અને દેવર્ષના શુભ હસ્તે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી હતી. હવનના યજમાન પદે મુખ્ય પૂજારી જનાર્દન પી દવે રહ્યા હતા, જ્યારે પૂજારી કવચ અને મારુતે સહયોગ આપ્યો હતો. મુખ્ય આચાર્ય નિકુંજ જોશી અને સહાયક આચાર્ય પદે ચંદ્રકાંત ભટ્ટ, દિવ્ય ત્રિવેદી અને રાજુભાઈએ સેવા આપી હતી. બાબુભાઈ રેલોન અને દિલીપભાઈ ઠક્કર તરફથી ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આરતી ગ્રુપના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. મંદિરના ટ્રસ્ટીઓ આયોજનમાં સહભાગી બન્યા હતા. હવનની પૂર્ણાહુતિ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરમાં માઈ ભક્તોથી ભરાઈ ગયું હતું. વર્ષ 1966માં ભુજમાં એપીએમસીની સ્થાપના કરાઈ હતી, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ધરતીપુત્રો પોતાનો માલ અહીં આવીને વહેંચે તેવો મૂળ ઉદ્દેશ્ય હતો. સમયાંતરે એપીએમસીએ ખેડૂતોના હિત માટે અનેક કાર્યો કર્યા છે. તેમાં ચાલુ વર્ષે નાણાકીય વર્ષમાં ₹4.16 વિક્રમી આવક થઈ છે. છેલ્લા 5 વર્ષની સરેરાશ આવકમાં 30% વધારો થયો છે. આ અંગેની વિગતો આપતા ચેરમેન હઠુભા જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષમાં ₹4.16 વિક્રમી આવક થઈ છે. અગાઉ સમિતિના મહેકમનો ખર્ચ 57% હતો, પરંતુ આવકમાં વધારો થવાના કારણે ઘટીને 37% થયો છે. એપીએમસીએ ધરતીપુત્રોને વધુમાં વધુ ફાયદો થાય તેના માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. આવનારા વર્ષોમાં હજી વધુ સુવિધાઓનો ઉમેરો કરવામાં આવશે અને અહીં આવતા ખેડૂતોની સુવિધામાં વધારો થશે તેવી ખાતરી આપી હતી. વર્ષ 24-25માં એપીએમસીમાં ₹1.16 આવક થઈ છે. એ 1966માં એપીએમસી સ્થાપના થઈ છે, તે પછી આ રેકોર્ડ છે કે આટલી આવક થઈ હોય એમ. અને આ વર્ષમાં અમારી બાજુમાં 4 એકર જમીન અમારી મંજૂર હતી. એમાં ગુજરાત સરકારને દરખાસ્ત કરી અને ₹1.40 સબસિડી આપી છે. એટલે 4 કરોડમાં અમે નવી માર્કેટ યાર્ડ પણ બનાવી રહ્યા છીએ. જો અમારે આણંદસર, ભુજ તાલુકામાં આણંદસર ગામ છે, ત્યાં 2 એકર જમીન કેશુભાઈ જ્યારે અમારા ધારાસભ્યશ્રી ચેરમેન હતા ત્યારે દરખાસ્ત કરી હતી. એ જમીન 2 એકર હમણાં અમારી મંજૂર થઈ છે. એમાં પણ પ્રોજેક્ટ બનાવી નવી માર્કેટ બનાવવા માટે સબ યાર્ડ તરીકે બનાવવા માટે પણ અમારી આગળની કાર્યવાહી ચાલુમાં છે. અને ભુજમાં એપીએમસીમાં માર્કેટ યાર્ડ આપણે શાકભાજી માર્કેટ યાર્ડ બનાવી હતી ત્યારે અંદર વેપારીઓની એવી ફરિયાદ હતી કે અમને વરસાદ થાય ત્યારે અમને ગાડીઓમાં વરસાદમાં હાલવામાં ગાડીઓમાં બહુ તકલીફ હતી. આખી યાર્ડને આખી પાકી બનાવી નાખી છે. એટલે હવે એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. અને આવકમાં તો અમને કર્મચારીઓનો બહુ સહકાર મળ્યો છે. કર્મચારીઓ બધાનું આભાર માનું છું અને બોર્ડનું પણ અમને સહકાર મળ્યું. તે બદલ બોર્ડ આખાનું એપીએમસીના બધા ડાયરેક્ટરનો હું પણ આભાર માનું છું. વધારામાં ગુજરાત સરકારમાં અને ભારતીય જનતા પાર્ટીના બધા પ્રતિનિધિ, કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ, એમપી શ્રી વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી ભુજ કિશુભાઈ પટેલ, બધાનું સાથ સહકાર મળ્યો તે બદલ હું આભાર માનું છું. અને જે પણ કામ થયા છે અને એપીએમસી વધારામાં વધારે આજે આવક થઈ છે એમાં બધાનું સાથ સહકાર મળ્યો છે, એટલે બધાનો પણ હું આભાર માનું છું.